શાળાની બહાર વિદ્યાર્થીઓની દાદાગીરી અને હુમલાનો સિલસિલો। અમદાવાદના ખોખરાની 7th ડે સ્કૂલ જેવી જ ઘટના ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર બની છે। ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે ગુંડાઓ મારામારી કરે તેવી મારામારી થઈ, જેમાં છરીથી હુમલો કરાયો હોવાનો પણ દાવો છે। અમદાવાદમાં 7th ડે સ્કૂલ જેવી બીજી ઘટના, ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર મારામારી, જૂની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ। ગુંડાઓ જેમ ઝઘડે તેવી રીતે ધોરણ 10ના વિદ્યાર્થીઓ મારામારી પર ઉતરી આવ્યા। ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર હરિઓમ સોસાયટી પાસે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓનો એક ટોળો વિદ્યાર્થીને લાકડી અને પટ્ટા વડે માર મારી રહ્યું છે। ગુંડાઓને પણ શરમ આવે તેવી કરતૂત ધોરણ 10ના વિદ્યાર્થીઓ કરી છે। મારામારીના દ્રશ્યો જોઈને કોઈ ન કહે કે આ ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે। શાળામાં જ ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો। આ જૂની તકરારની અદાવત રાખીને વિદ્યાર્થી શાળાએ પહોંચ્યો, જ્યારે હુમલાખોર વિદ્યાર્થીએ અન્ય સાથીદારો સાથે મળીને તેના પર હુમલો કર્યો। પૂરા પ્લાનિંગ સાથે આ હુમલો કરવામાં આવ્યો। મારો ભાઈ નાનો છે, 10મામાં ભણે છે અને 25-30 છોકરાઓએ આવીને મારા ભાઈને માર્યો છે। છરા અને લાકડીઓ લઈને માર્યો છે અને 25 પટ્ટાઓ બી માર્યા છે એના શરીર પર। અત્યારે એનું શરીર ફૂલી ગયું છે અને માથામાં પટ્ટો બી છે। કાલ ઉઠીને મરી જશે તો જવાબદારી કોણ લેશે? અમને એ ગુનેગાર જોઈએ, જેને માર્યો હોય, જે મેન ગુનેગાર હતો એ અમને જોઈએ। સવાલ એ છે કે શાળા સંચાલકોનો ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ છે। આ આખા મામલાએ શાળા સંચાલકે ઠપકો આપી સંતોષ માન્યો છે। સંચાલક કહી રહ્યા છે કે કડું વાગતા સામાન્ય ઈજા થઈ। સીસીટીવીમાં લાકડી અને પાઇપથી થઈ રહેલી મારામારી શાળા સંચાલકને કેમ નથી દેખાતી? ભોગ બનનારની બહેનનો દાવો છે કે હુમલાખોરો છરી લઈને આવ્યા હતા। વિદ્યાર્થીઓ વચ્ચે આ ઝઘડો કેમ થયો તે અંગેનો ખુલાસો નથી થયો, પરંતુ જૂની અદાવતમાં મારામારી થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે। ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મામલે શાળા સંચાલકો પાસે અહેવાલ માંગ્યો છે। નેશનલ હાઈસ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા પછી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે અમારી સ્કૂલથી લગભગ 100 મીટર દૂર હરિઓમ એપાર્ટમેન્ટ પૂરું થાય ત્યાં આગળ અંદર કોઈક બાબતની અંદર ઝઘડ્યા। એમાંના કોઈક વિદ્યાર્થીએ બહારના વિદ્યાર્થીઓને બોલાવ્યા અને એક વિદ્યાર્થીના માથામાં કડું માર્યું। એમાં મામૂલી જે એને થઈ છે એ વિદ્યાર્થીને અમને ખબર પડી એટલે તાત્કાલિક અમે હોસ્પિટલમાં લઈ ગયા અને એનું ડ્રેસિંગ કરાવડાવ્યું, એને સારવાર કરાવડાવી, એના વાલીને બોલાવીને વિદ્યાર્થીને અમે સોંપી દીધો અને બંને પક્ષો ને બોલાવી અને ઠપકો આપ્યો છે। અમે કોઈ અંગત અદાવત હોઈ શકે છે। શાળાના વિદ્યાર્થી નહોતા। શાળાના વિદ્યાર્થી જે છે એ ધોરણ 10ના વિદ્યાર્થી જે નેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે તેના ઉપર આ પ્રકારનો ગેટની બહાર કંઈક હુમલો થયો છે તેવી માહિતી મળેલી છે। અમે જે છે આનો અહેવાલ પણ માંગ્યો છે। આગળ વધુ સ્પષ્ટ ત્યારે થઈ શકશે જ્યારે વધારે અહેવાલ આવે ત્યારે ખ્યાલ આવશે। બાકી હાલ પૂરતું વિદ્યાર્થી જે છે એને સારવાર આપી અને રજા પણ આપી દેવામાં આવેલી છે। શું છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો? હવે આ હુમલાનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો। પોલીસ સ્ટેશનમાં ભોગ બનનારે નોંધાવેલી ફરિયાદ મુજબ 3 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે। ફરિયાદમાં છરીથી હુમલો કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ છે, ત્યારે પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી પણ હાથ ધરી છે। હાલ જે હકીકત પોલીસ પાસે છે એમાં ક્રોસ ફરિયાદ જેવું છે જ નહીં। આ જે ગેટ ઉપર બહાર બીજે જે છોકરાઓનું ગ્રુપ ઊભું હતું, આ છોકરાઓને ફેટ પકડીને ખેંચી લઈ ગયા અને સીધા મારવા જ લાગે છે, એટલે એ મુજબની ફરિયાદ અમે લઈ રહ્યા છીએ। પણ જે હશે આ આવું નુકસાન ચલી જ ના લેવાય। અમે સખત જે કાયદાના દાયરામાં રહીને સખતમાં સખત પગલા ભરવા જઈ રહ્યા છીએ। હુમલામાં જે ભોગ બનનાર છે એને કહેવું છે કે એમના સાથે પાઇપ હતી, લાકડી હતી ને ચપ્પુ હતું, આ મુજબનું છે। એમાં એક દીકરાના માથાના ભાગે વાગ્યું છે, બીજા દીકરાને ટચલી આંગળીએ વાગ્યું છે અને એક જે દીકરો છે અને સ્ટુડન્ટ છે એને મૂઠમાર મારેલો છે। શાળાની બહાર ધોળા દિવસે બનેલી આ ઘટનાએ વાલીઓની ચિંતા વધારી છે। અમદાવાદની 7th ડે સ્કૂલમાં આવી જ ઘટના બની હતી, જ્યાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને બોક્સ કટર મારીને હત્યા કરાઈ હતી। ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર મારામારીની આ ઘટનામાં પણ છરીથી હુમલો થયો હોવાનો ભોગ બનનારનો દાવો છે। હુમલાખોરો બહારથી આવ્યા હોવાનો દાવો છે, ત્યારે સવાલ થઈ રહ્યો છે કે વિદ્યાર્થીઓમાં કેમ વધી રહી છે હિંસક માનસિકતા?
ઠાકોર સમાજમાં પડ્યા બે ફાંટા. સમાજનો ઉદ્ધાર કરવા 16 મુદ્દાનું બંધારણ રચતા જ હવે ગેનીબેન સામે ઉઠ્યો છે વિરોધનો સૂર. ડીજે સંચાલકોએ કહ્યું, આવું બંધારણ અમને નથી પસંદ. ઠાકોર સમાજમાં પડ્યા ફાંટા. કોંગ્રેસનો કોઈ નેતા આવે તો અમે વોટે ના આપતા. તમને આપતો આ બગડામી રે ના હે આ તો કોઈ ભાજપ સરકારે બંધ કરાયું છે હે કોઈ કરાયું છે આ તો એને આપણા પેટ ઉપર પાટું મારી છે. ડીજે સાઉન્ડ બંધ કરાવવાના બંધારણ સામે વિરોધ. 99% સાઉન્ડ ઠાકોરોનું છે. જો એમને ઠાકોરોનું વિચાર્યું હોત તો આરી બાબતનું આના બંધારણ કરો. કોઈ આપણે સાઉન્ડ વાળા કોઈ લાખ રૂપિયા 2 લાખ રૂપિયા લઈ નહીં રહેતા, લઈ લે ખરી કોઈ? કદાચ નોર્મલ ઠાકોર ફેમિલી હોય તો 2500 રૂપિયા પ્રોગ્રામ કરતા હોય, 2500. આ પડઘા છે 4 જાન્યુઆરીએ યોજાયેલી બેઠકના. આ વિરોધ છે પેટ પર પડતી લાતનો. આ આક્રોશ છે સમાજના નામે સમાજના લોકોનો અહિત કરનારાઓનો. તાજેતરમાં યોજાયેલ ઠાકોર સમાજના બંધારણમાં ડીજે સાઉન્ડ બંધ કરવાના પ્રતિબંધને લઈ પાટણ ધારપુર રોડ પર ડીજે સાઉન્ડ માલિકોની સભા યોજાઈ. ડીજે માલિકોનું કહેવું છે કે તેઓ જમીન ગીરવે મૂકી ડીજે લાવ્યા જેથી તેમનું ઘર ચાલી શકે, પરંતુ અહીં તો ઘરના જ લોકો તેમની રોજીરોટી છીનવવા પર ઉતારું છે. જો ડીજે બંધ થશે તો તેની સાથે સંકળાયેલા સેંકડો લોકો બેરોજગાર થઈ જશે, કારણ કે ડીજેના ધંધામાં સૌથી વધુ ઠાકોર સમાજના જ લોકો છે. હવે ત્યાં મોબાઈલનો મીડિયા મેલે છે ને કે તમારે ડીજે હળગાઈ મેલો, અને અમે તો ભાઈ આ કમાવા લાવ્યો છે, આ હળગાવા લાવ્યો તો હા આ હળગાવા તો અમે ચોય લાવ્યો છે. અત્યારે એક મશીન લેવા તો ને આ તો 70,000 80,000 રૂપિયા થાય છે. મેં 12 લાખ રૂપિયામાં ખર્ચો કર્યો હમણાં આ અમદાવાદ જઈ. શું અમે કમાવા કોઈ હળગાઈ મેળવા કર્યો છે? અરે તમારા કોઈ ધંધા હોય તમે એમ કહો કે ડીજી વાળા કે તમારું હળગાઈ મેળો. અરે આ જે વિડિયા બનાવો છો ને તમે બાપમાં રહેતું આ ભલા થાતું. જો કે આ વિરોધ બંધારણના એ મુદ્દા પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ અહીં વાત રાજકારણ સુધી પહોંચી ગઈ, જેમાં કેટલાક લોકોએ ગેનીબેન ઠાકોર પર પ્રહાર કર્યા અને કહ્યું કે જે ડીજે બંધ કરાવે તેવી પાર્ટીને પણ વોટ ન આપતા. 5,000 કે 10,000 સાઉન્ડ ના ખર્ચો થાય લગ્નમાં, કેટલો થાય? આ 5-10 માં કયો ઠાકોર ભાઈ આપણે દેવામાં ડૂબી જાય? કેટલો થાય ભાઈ? વાત સાચી હોય તો આ કહેજો. કોઈ ડૂબી જાય ખરી? તો ગેનીબેને બસ અંદર રાજકારણ જ જોડ્યું છે, બીજું કાંઈ નહીં જોડ્યું. જે અમને બંધારણ કરવું હોત તો નશાબંધી છે, આ દાગીના આટલા છે, છોકરીઓના રૂપિયા રે ઠાકોરો, ખબર છે તમને? પેલું દારૂ આવે, શું આવે? દારૂ આવે. જો કે વિવાદ વધતા સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું છે કે ડીજે વાળા નાક દબાવવાનો પ્રયત્ન કરે છે. મોટાભાગના ડીજે સંચાલકો પાસે મંજૂરી નથી, તેની સામે કાર્યવાહી પણ થવી જોઈએ. ઉત્તર ગુજરાતના ભાજપ કોંગ્રેસના નેતાઓ અને ઠાકોર સમાજે સાથે મળીને આ બંધારણ બનાવ્યું છે, માત્ર ગેનીબેને નહીં. અને બંધારણને 2 લાખથી વધુ ઠાકોર સમાજના લોકોએ સમર્થન પણ આપ્યું છે. ડીજેમાં મોડી રાત સુધી યુવક યુવતીઓ નાચતા હતા, દૂષણ વધતું હતું, તેથી પ્રતિબંધ મુકાયો છે. અને રહી વાત રાજ્યમાં દારૂબંધીની, તો આવા નિવેદન આપનાર સામે પોલીસે કાર્યવાહી કરવી જોઈએ. તો આ કોઈ બંધારણ કોંગ્રેસે નથી બનાવ્યું, આ ભાજપે નથી બનાવ્યું. આ સામાજિક બંધારણ હતું ને સામાજિક બંધારણ એટલે નીચેથી લોકોની માગણીથી સમય પરિવર્તિત થાય. ગઈકાલે દરબાર સમાજ, જાગીરદાર સમાજ ઉત્તર ગુજરાતનો ભેગો થયો હતો, તો એમે પણ આ ડીજેનો પહેલો મુદ્દો હતો કે તમામ પ્રસંગોની અંદર જે આપણા એમના સામાજિક પ્રસંગો એની અંદર ડીજે ના વગાડવું. 25 તારીખે રબારી સમાજનું છે, તો પછી ડીજેવાળા કઈ મોટી તોપો છે કે અમે ડીજેને બદલે દારૂ વેચશું? તો જે એણે સ્ટેટમેન્ટ આપ્યું હોય એ વ્યક્તિની સામે પોલીસે પણ કાર્યવાહી કરવું પડે. જો કે આપને જણાવી દઈએ કે 4 જાન્યુઆરીએ કોંગ્રેસના નેતા સાથે ભાજપના નેતાઓ પણ એક મંચ પર જોવા મળ્યા હતા. એક સાથે એક સુરમાં એક જ વાત કરી હતી કે સમાજને આગળ લાવવો હોય તો ખોટા ખર્ચા રોકવા પડશે, જેને અલ્પેશ ઠાકોર, લવિંગજી, સ્વરૂપજીએ પણ ટેકો આપ્યો હતો. હું વાંચન કરવાની છું એટલે સમાજમાંથી ખર્ચા ઘટે અને સમાજ શિક્ષણ તરફ વળે, બીજાનો ગુલામ ના બને, એટલા માટે કરીને આ બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું. સમાજમાં કુરિવાજો, ખોટા ખર્ચાઓ, ખોટી બદીઓ દૂર થાય અને સમાજ બંધારણના નામે કુરિવાજોમાંથી બહાર નીકળી આ મોંઘવારીના સમયમાં લોકો ખોટા ખર્ચા કરીને દેવાદાર ના બને, આ એના માટેનો પ્રયત્ન છે. આનાથી સમાજમાં એકતા આવશે, સમાનતા આવશે.
4 જાન્યુઆરી 2026ના રોજ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના પવિત્ર ઓગળધામ ખાતે ઠાકોર સમાજે બંધારણ મહાસંમેલન યોજી 16 મુદ્દાઓ સાથેનું સામાજિક બંધારણ જાહેર કર્યું, જેમાં લગ્ન, સગાઈના ખોટા, રીત રિવાજો, ડીજેના દેખાદેખી ખર્ચા, લેવડ દેવડ પ્રથાનો વિરોધ જેવા મુદ્દાનો સમાવેશ છે, જેને સમાજના આગેવાનો અને નેતાઓએ આવકાર્યો. હવે સમાજના એક વર્ગમાંથી વિરોધ ઉઠતા જોવાનું રહેશે કે આ ક્રાંતિકારી સુધારા કયા સ્તર પર ટકી શકશે. રસ્તાઓ નથી રહ્યા સલામત, રસ્તે રસ્તે ફરી રહ્યા છે યમરાજ. અમદાવાદમાં નશામાં ધૂત ચાલકે આતંક મચાવ્યો તો વલસાડમાં દારૂ ભરેલી કાર પલટી જતા રસ્તા પર દારૂની રેલમછેલ. શહેર શહેર રસ્તે ફરતા યમરાજ. રાજ્યમાં અકસ્માતની વણઝાર. નશામાં ધૂત ચાલકે 9 વાહનોને અડફેટે લીધા. અમદાવાદમાં શીલજ સ્થલતેજ રોડ પર મોડી રાત્રે દારૂના નશામાં કાર ચાલકે ભારે તાંડવ મચાવ્યું. ઊભા રહેવાના હોશ નથી, લથડિયા ખાઈ રહ્યો છે. આવી હાલતમાં કાર ચલાવી રસ્તા પર લોકોના જીવ જોખમમાં મૂક્યા. શીલજના રહેવાસી નિશિર શાહે દારૂના નશામાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા 2 વ્હીલર 4 વ્હીલર સહિત એક પછી એક 9 વાહનોને જોરદાર ટક્કર મારી, જેમાં વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો. અકસ્માત બાદ લોકોએ કાર ચાલકનો પીછો કરીને દબોચી લીધો, જેના સીસીટીવી સામે આવ્યા છે. અકસ્માત સર્જીને કાર ચાલક બહાર આવ્યો અને ત્યારે તેને સીધા ઊભા રહેવાના હોશ પણ ન હતા. તે વારંવાર નીચે બેસી જતો હતો. લથડિયા ખાતો એક વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે, જે આધારે અંદાજ લગાવી શકાય છે કે કાર ચાલક કેટલા દારૂના નશામાં હોઈ શકે છે. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ વાહનોને મોટા પાયે નુકસાન થયું. આ મામલે M ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. AMTS બસ ભડભડ સળગી. અમદાવાદમાં સોલા ભાગવત પાસે AMTS બસમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ડ્રાઈવરની કેબિન અને પેસેન્જરો ચડવા ઉતરવાના દરવાજા પર આગની જ્વાળાઓ જોઈ શકાય છે. બસ અડાલજ ત્રિમંદિરથી ઉજાલા તરફ જઈ રહી હતી. ડ્રાઈવર કેબિનની એન્જિન બોનેટમાં ધુમાડો નીકળતા પેસેન્જરો અને ડ્રાઈવર કંડક્ટરના જીવ તાળવે ચોંટ્યા. ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી બસને તુરંત સાઈડમાં પાર્ક કરી. બસમાં બેઠેલા તમામ મુસાફરોને સહી સલામત રીતે નીચે ઉતારી દેવાયા. બાદમાં કંડક્ટરે ફાયર બ્રિગેડને ફોન કર્યો અને આગમાં બસના ડ્રાઈવર કેબિન, બસનો આગળનો ભાગ, અંદરથી 6 સીટ, ફ્લોર, સીલિંગ સળગી ગયા. દારૂ ભરેલી કાર પલટી જતા દારૂની લૂંટ. વલસાડના ભગોદ નજીક દારૂનો જથ્થો લઈ જઈ રહેલી કાર પલટી ખાઈ ગઈ. કાર પલટી જતા હાઈવે પર વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી. દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટી જતા કાર ચાલક અકસ્માત બાદ કાર મૂકીને ફરાર થયો. કારમાં અને રસ્તા પર દારૂની બોટલ જોઈ શકાય છે. હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોએ દારૂની લૂંટ મચાવી. બાદમાં પોલીસ પહોંચી અને વધેલો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી તપાસ શરૂ કરી. ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માત. ભરૂચ સુરત હાઈવે પર રાજપીપળા ચોકડી પાસે ઓવરબ્રિજ પર ટ્રક અને આઈસર વચ્ચે ભીષણ ટક્કર થઈ, જેના કારણે આઈસર ચાલકનું કેબિનમાં મોત થયું. અકસ્માત બાદ આઈસરની કેબિનનો ખુરદો બોલી ગયો. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો. શહેર B ડિવિઝન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી. અજાણ્યા વાહનની અડફેટે દીપડો ઈજાગ્રસ્ત. અરવલ્લીના શામળાજી મોડાસા સ્ટેટ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે દીપડો આવી ગયો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત દીપડો રસ્તાની એક બાજુ પડ્યો હતો. ઈજાગ્રસ્ત દીપડો હાઈવે પરથી પસાર થતા વાહનો તરફ ઘુરક્યા કરતા ભયનો માહોલ જોવા મળ્યો. બાદમાં વન વિભાગની ટીમને જાણ કરતા જ વન વિભાગની ટીમે જાળ પાથરી સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું. હાઈવે પર કોલસા ભરેલું ટ્રેલર પલટી ગયું. છોટાઉદેપુરના નેશનલ હાઈવે 56 પર ધનધોડા પાસે ટ્રેલર પલટી જતા ટ્રાફિક સર્જાયો. બમ્પના કારણે ટ્રેલરના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કોલસા ભરેલું મોટું ટ્રેલર પલટી ગયું. અકસ્માતમાં ડ્રાઈવરને ઈજા થઈ. ટ્રેલર ધનધોડાથી છોટાઉદેપુર તરફ જઈ રહ્યું હતું. બરફમાં કાર સ્લીપ થતા નીચે ખાબકી. સોનમર્ગમાં ગમફાર અકસ્માત સીસીટીવીમાં કેદ થયો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક કાર રસ્તા પર બરફના કારણે સ્લીપ થઈ ગઈ. સડસડાટ રસ્તા પરથી નીચે ઉતરી ખીણમાં ખાબકી. નીચે ખાબક્યા બાદ કાર ગલોટીઓ ખાઈને સીધી થઈ ગઈ. આ અકસ્માતમાં કારની અંદર સવાર 2 લોકો ઈજાગ્રસ્ત થયા, જેમને શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. અકસ્માતના 6 સેકન્ડ પહેલાનો વિડીયો. 2 કારની ટક્કરમાં 4 યુવકોના મોત. ઉદયપુરમાં
સવીનાના નેલા તળાવ પાસે બે કાર વચ્ચેની ભીષણ ટક્કરમાં 4 યુવકોના મોત થયા. અકસ્માત પહેલાનો આ વિડીયો સામે આવ્યો છે. કારમાં સવાર એક યુવક મોબાઈલમાં વિડીયો બનાવી રહ્યો હતો, જેમાં જોઈ શકાય છે કે કાર 120 કરતાં વધુ સ્પીડે ચાલી રહી હતી. કાર ચાલક સિગારેટ પીતા કાર ચલાવતો હતો. અકસ્માત પહેલા કારમાં સવાર એક યુવકે સ્પીડ ઓછી કરવા પણ ડ્રાઈવરને ટકોર કરી. તેની 6 સેકન્ડ બાદ જ ગમફાર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 4 યુવકોના મોત થયા, જ્યારે કે 6 લોકો ઇજાગ્રસ્ત થયા, જેમાં કેટલાક ગુજરાતીઓ હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢમાં એક આધેડનું અપહરણ કરવામાં આવ્યું, પરંતુ અપહરણકર્તાઓએ ન પૈસા માંગ્યા ન બીજી કોઈ માંગ કરી. ન અપહરણકર્તાઓને આ વ્યક્તિ સાથે હતી દુશ્મની. આધેડ જ્યારે ભાનમાં આવ્યા તો તેમના શરીરે ડામના નિશાન જોવા મળ્યા અને તાંત્રિક વિધિની વસ્તુઓ પણ. તાંત્રિક વિધિ માટે આધેડનું અપહરણ. શરીર પર આધેડને ડામના નિશાન, કાળા કલરનું કપડું, ફૂલહાર અને કંકુ મળ્યા. અદબ અને પલાઠી વાળી બેઠેલા વ્યક્તિને પહેલી નજરે જોઈ કોઈને તેના ઈરાદાનો ખ્યાલ પણ ન આવે. સાગર ચૌહાણ નામનો આ વ્યક્તિ અંધશ્રદ્ધામાં એટલો અંધ બની ગયો કે આધેડનું અપહરણ કરી નાખ્યું. 13 જાન્યુઆરીએ દુબળી પ્લોટમાં રહેતા અને મજૂરી કામ કરતા આધેડનું આ વ્યક્તિએ અપહરણ કર્યું. આધેડને આરોગ્ય કેન્દ્રની પાછળના અવાવરૂ જગ્યાએ લઈ ગયો અને છરી બતાવી મારી નાખવાની ધમકી આપીને નશાકારક વસ્તુ સૂંઘાડીને બેભાન કરી નાખ્યા. બીજા દિવસે જ્યારે આધેડ ભાનમાં આવ્યા ત્યારે પોતાની જાતને અર્ધનગ્ન હાલતમાં ઠાઠડીમાં દોરડા વડે બાંધેલી હાલતમાં જોયો. શરીરમાં, વાંસામાં અને હાથમાં ઈજા થયેલાના નિશાન અને ગુપ્તાંગમાં ડામ પણ દીધા હોય તેવા નિશાન જોવા મળ્યા. માથાના અમુક વાળ ખેંચી લીધા હોવાનું ધ્યાને આવ્યું. બાજુમાં કાળા કલરનું કપડું અને ફૂલહાર અને કંકુ પણ જોવા મળ્યા હતા. ઘરે આવીને લઈ ગયો ને અહીંયા પછી મારા ઉપર આ બીનો બનાવ્યો. પછી માર બહાર ફૂલ ઢોરની ગોઈને ને નગમ કરીને નાખી દીધો. શરીરમાં ડાંબી દીધેલા છે ઇન્દ્રીમાં. નાયખુનો માર, પડખાના માર, પગના માર, બધો માર મારેલો છે. ના લાશની ગોઈને પડ્યો હતો. કારણ શું? કારણ કઈ ખબર નથી. મારો કોઈ દુશ્મન જ નથી. મારા અહીંયા શું કામ બોલાવ્યો હતા? એ પેલા ઘરનું કહી ગયો તો પછી મને એમ કરીને આવેલી એવું. એટલે એ કોઈ વિદ્યા જાણે છે તાંત્રિક એવું તો કઈ મને નથી ખબર. કે છે કે મારા ઉપર જોયું એ વ્યક્તિએ વાત કરી કે આવી રીતના બધું પડ્યું હતું. બાકી એ ખબર નથી. ફૂલ હાર ને એવું કઈક પડ્યું હતું, અબીલ ગલાલ ને એવું કાળું લુગડું એમ કે છે. ના મારીને મને નાખી દીધો હતો. ભોગ બનનારની ફરિયાદના આધારે પોલીસે આરોપી સાગર ચૌહાણને ઝડપી લીધો છે. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે પોલીસ દ્વારા સાગર ચૌહાણ સામે તડીપાર અને પાસાની દરખાસ્ત કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે. જ્યાં ફરિયાદીએ જે હકીકત જણાવ્યા મુજબ તેના બંને હાથ અને પીઠ પાછળ ઈજા કરવામાં આવેલી છે તથા ગુપ્ત ભાગે છે ડામ આપવામાં આવેલા છે. હાલ છે આરોપી સાગર ચૌહાણની ધરપકડ કરવામાં આવેલી છે. નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે આગામી દિવસમાં રજૂ કરવામાં આવશે. તેના વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હમણાં જ એક ઘરે જઈને તોડફોડ કરવા બાબતે પણ ગુનો દાખલ થયેલો છે. ભૂતકાળમાં પણ મારામારી અને પ્રોહિબિશનના ગુનાઓ તેના વિરુદ્ધ દાખલ થયેલા છે. વન ટાઈપ ઓફ ટપોરી ટાઈપનો આરોપી છે. તેના વિરુદ્ધ આગામી સમયમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તડીપાર કે પાસાની પણ પ્રપોઝલ છે મોકલી આપવામાં આવશે, જેથી કરીને આ અટકાયતી પગલાં લેવામાં આવતા તેના ગુનેગાર ઉપર છે નિયંત્રણ મેળવી શકે. સાગર ચૌહાણને આધેડ સાથે કોઈ વ્યક્તિગત દુશ્મની ન હતી, પરંતુ અપહરણ બાદ તેને પૈસાની પણ કોઈ માંગણી કરી ન હતી. સવાલ થાય છે કે સાગર ચૌહાણે આવું કેમ કર્યું? જો કે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જે રીતે ફરિયાદી સાથે સાગર ચૌહાણે કૃત્ય કર્યું છે તે જોતા અને મળી આવેલ ઠાઠડી સહિતની ચીજ વસ્તુઓને ધ્યાને લેતા કોઈ તાંત્રિક વિધિ માટે આવું કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ કયા હેતુથી કરવામાં આવ્યું તે ચોક્કસ કારણ સામે નથી આવ્યું. લો બોલો, હવે રસ્તે રખડતા શ્વાન પહોંચી ગયા છે હોસ્પિટલ ને આખલાઓએ બજાર માથે લીધું તો કૂવામાં પડેલા દીપડાના બચ્ચાને વન વિભાગે બચાવી લીધું. આમ ક્યાંક 4 પગનો આતંક તો ક્યાંક પોતે જ મુસીબતમાં ફસાયેલા જોવા મળ્યા. રસ્તા મૂકી હવે હોસ્પિટલમાં શ્વાનનો અડીંગો. લો બોલો, રસ્તા ઓછા પડતા હતા તે હવે હોસ્પિટલમાં પણ આંટા ફેરા મારવા પહોંચી ગયા આડાઘિયા. જાણીને આશ્ચર્ય થશે, પરંતુ આ દ્રશ્યો હોસ્પિટલના છે. પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં શ્વાન આંટા ફેરા મારી રહ્યા છે ને તેને રોકનાર પણ કોઈ નથી. સવાલ એ છે કે ગાર્ડ ક્યાં હતા કે શ્વાન આ રીતે હોસ્પિટલમાં પ્રવેશી ગયા?
આસપાસ દર્દીઓ પણ જોવા મળી રહ્યા છે. દર્દીઓના વોર્ડમાં શ્વાનોના ખુલ્લેઆમ આંટા ફેરા. આવામાં આ ડાઘિયાઓ કોઈને નુકસાન પહોંચાડે તો જવાબદાર કોણ? જો કે આ અંગે હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટને પૂછતા તેઓએ જણાવ્યું કે આ અંગે સિક્યુરિટી ગાર્ડની બેઠક બોલાવીને કડક પગલાં લઈશું. એ ધ્યાનમાં આવ્યું છે, વિડીયો મને પણ મળ્યો છે અને આજે જ બપોરે 2 વાગે મેં સિક્યુરિટીના હેડ અને સુપરવાઇઝરને બોલાવ્યા છે મીટિંગ કરવા માટે કે આનો શું યોગ્ય રસ્તો નીકળી શકે. અને લગભગ 12 એક્સ્ટ્રા સિક્યુરિટી માટે મેં ઉપરની ડિમાન્ડ કરેલી છે. આખલાઓએ બજારમાંથી લીધું. દ્વારકાના સલાયામાં આખલાનો આતંક ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો. જુઓ, 2 આખલા શિંગડા ભરાવીને બથ્થમબથ્થી પર આવી ગયા. આ દરમિયાન આસપાસથી લોકો પસાર થતા હતા. તેઓના શ્વાસ પણ અદ્ધર થઈ ગયા. યુદ્ધે ચડેલા આખલાઓએ આસપાસ પાર્ક કરેલા અનેક વાહનોને અડફેટી લીધા. મેઇન રોડ પર આવેલ શાક માર્કેટ નજીક આખલા બાખડતા અને કોઈ કાર્યવાહી ન કરાતા તંત્રની કામગીરી સામે લોકો સવાલ ઉભા કરી રહ્યા છે. કૂવામાં પડ્યું દીપડાનું બચ્ચું. પોરબંદરના રાતિયા ગામે રમતું રમતું દીપડાનું બચ્ચું કૂવામાં ઘપક્યું. ખેડૂત જ્યારે વાડીમાં કામ કરવા ગયો હતો ત્યારે તેની નજર પડતા તેમણે વન વિભાગને જાણ કરી તો વન વિભાગની ટીમ પાંજરું લઈને સ્થળ પર પહોંચી. આ સમયે દીપડાનું બચ્ચું એક જગ્યાએ ખૂણામાં આશરો લઈને બેઠું હતું. પાંજરાને કૂવામાં ઉતારાયું ને દીપડાના બચ્ચાનો આબાદ બચાવ થયો. સ્ટેટ હાઈવે પર દીપડાનો અકસ્માત. શામળાજી મોડાસા સ્ટેટ હાઈવે પર થયો દીપડાનો અકસ્માત. અજાણ્યા વાહનની અડફેટે દીપડો આવતા તેને ઈજા પહોંચી. ઈજાગ્રસ્ત દીપડા દ્વારા હાઈવે પરથી પસાર થતા વાહનોને મારવાનો પ્રયાસ કરતા લોકોમાં પણ ભય જોવા મળ્યો. જો કે ઘટનાની જાણ વન વિભાગને કરાતા ટીમ રેસ્ક્યુ માટે સ્થળ પર પહોંચી અને જાળ પાથરી સફળ તેનું રેસ્ક્યુ કરાયું. કહેવાય છે કે લોહીના સંબંધ કરતાં પણ માનવતાનો સંબંધ વધુ મજબૂત હોય છે. મહેસાણાથી માનવતાનો સંદેશ આપતો આવો જ એક કિસ્સો સામે આવ્યો, જ્યાં હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે વાજતે ગાજતે મામેરું ભર્યું. ભાઈચારાનું અનોખું ઉદાહરણ. હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે ભર્યું મામેરું. ઢોલ નગાડા સાથે વાજતે ગાજતે પહોંચેલું આ મામેરું સામાન્ય મામેરું નથી. માનવતા અને ભાઈચારાની અનોખી મિસાલ છે. એક હિન્દુ ભાઈ પોતાની મુસ્લિમ બહેનના ઘરે વાજતે ગાજતે આ મામેરું લઈને પહોંચ્યા. અહીં લગ્ન પ્રસંગની ઉજવણી નથી, અહીં તો થઈ રહી છે માનવતાની ઉજવણી. ઉજવાઈ રહ્યો છે ભાઈચારાનો પ્રસંગ. ભલે આ કહાની તમને કોઈ ફિલ્મની કહાની જેવી લાગતી હોય, પરંતુ મહેસાણાના નાગલપુરના કસ્બામાં વાસ્તવિક રૂપે જોવા મળી છે. 25 વર્ષ પહેલા બંધાયેલો ભાઈ બહેનનો આ સંબંધ ન માત્ર મજબૂત બન્યો, પરંતુ આજે મામેરાના કારણે સમાજમાં મહેકી ઉઠ્યો છે. સુલતાનજી ઠાકોરે પોતાની ધર્મની બહેન સુલતાના બીબીના પુત્ર અરમાન અને તેમની પુત્રીના લગ્નમાં માત્ર મામાની જ ફરજ અદા નથી કરી, ભાઈચારાનો સંદેશો પણ આપ્યો. સુલતાના બીબીના પોતાના સગા ભાઈઓ હોવા છતાં સુલતાનજીએ આગળ આવીને 1,01,000 રૂપિયાની રોકડ રકમ સાથે મામેરું ભરી સગા ભાઈ કરતાં પણ વિશેષ સંબંધ નિભાવ્યો. દેદિયાસન જીઆરડીસીમાં મજૂરી કામ કરતા હતા, ત્યાંથી અમારો ભાઈબંધનો સંબંધ છે અને હું મામેરું લઈને નાગલપુરમાં આવ્યો છું. 1,01,000 રૂપિયાનું મામેરું ભરવાનું છે અને બહુ સારું છે. નાગલપુર સાથ સહકાર આલ્યો અને અમારો ભાઈચારો સારામાં સારું છે. કંકુ તોલના એમને કર્યા, અમે કર્યા, બહુ સારામાં સારું છે. ખૂબ કુમી એકતા નહીં કરવાનું અને આપણે ભાઈચારા જેવું રહેવાનું. હિન્દુ ભાઈને પ્રસંગમાં આંગણે મામેરું લઈને વાજતે ગાજતે આવેલા જોઈ બહેનના હરખનો પણ પાર નહોતો. બહેન સુલતાના બેબીએ પણ કંકુ અને ચાંદલો કરીને ન માત્ર મામેરું વધાવ્યું, પરંતુ આ સંબંધે તે સાબિત કર્યું કે લાગણીના સંબંધને ધર્મના કોઈ સીમાડા નથી નડતા. મારો ભાઈ જેવું મામેરું પડે ને એવું એ ભાઈ પડે. મને હિન્દુ મુસલમાન નો કોઈ ભેદભાવ નહીં. મને બહુ જ રાખે એમ. મતલબ એમના ઘેર હું જઉં, મારા હારા ભલે આવો, એમના હારા ભલે જઉં. મને એવું કોઈ ભેદભાવ જ નહીં. મને બહુ રાખે. કેટલા વર્ષથી? 25 વર્ષથી સંબંધ. કેવી રીતે વધાવ્યું મામેરું? મામેરું વધાવી ચોલ્લા કરીને વધાવી મેં. કંકુ ચોલ્લાથી વધાવી મેં. ધર્મ ભલે અલગ અલગ હોય, પરંતુ બધા ધર્મો માનવતાનો સંદેશ આપે છે. હિન્દુ ભાઈ અને મુસ્લિમ બહેનની આ અનોખી જોડીએ આ સંદેશને સાર્થક કરી બતાવ્યો. તે સાબિત કરી દીધું કે લોહીના સંબંધ કરતાં પણ લાગણી અને માનવતાના સંબંધો ક્યારેક વધુ ઊંડા હોય છે.